વડોદરા માંજલપુર ગામ ખાતે નિઃશુલ્ક સેવા ગૌરીવ્રત કરતી કુંવારિકા તથા ઉપવાસ કરતી બહેનો માટે પાણીપુરી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જયરામ ભજન મંડળ માંજલપુર વડોદરા દ્વારા તારીખ 16 જુલાઈ 2024 મંગળવારના રોજ ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારિકા, નાની બાળિકાઓ તથા ઉપવાસ કરતા બહેનો માટે મિનરલ્સ વોટરથી બનેલી પાણીપુરીનું વિતરણનું આયોજન કરેલ છે। તો સમસ્ત માંજલપુરના આસપાસની કુંવારિકાઓ તેમજ ઉપવાસ કરતી બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। તારીખ 16 જુલાઈ 2024 મંગળવારના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમય સાંજે 5 વાગે આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો, જેનું સ્થળ માંજલપુરની ભાગોળ જીવા મામાના મંદિર પાસે માંજલપુર ગામ વડોદરા। આયોજક જયરામ ભજન મંડળ। રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર વડોદરા। આજે કઈ જગ્યા પર ને શું કાર્યક્રમનું આયોજન છે? ગૌરવવ્રત છોકરીઓને આવે છે એ નિમિત્તે અમે દર વર્ષે અવિરત પાણીપુરીની સેવા આપીએ છીએ છેલ્લા 15 વર્ષથી। તેમજ અમારું જયરામ ભજન મંડળ બહાર ગામડે ફરીને ભજન કરીને જે કંઈ ઇન્કમ થાય છે એની અમે સેવામાં પૈસા વાપરીએ છીએ। તેમજ ગુરુ પૂર્ણિમાએ બી અમે લોકો જે બહારથી ગુરુજોના ભક્તો આવે છે એમને અવિરત ફરાળી ચેવડો તેમજ વેફર અમે આપીએ છીએ, સેવા આપીએ છીએ। તેમજ અમારું જયરામ ભજન મંડળ ગુજરાત લેવલ પર આગળ છે અને અમારા જયરામ ભજન મંડળે જે મંગળેશ્વર મહાદેવ મુક્તિધામ એ આમાં મહેનતથી છોકરા બધા મહેનત કરે છે અને મહેનતથી ઊભું કરેલું છે, બધા બલિદાન બધા આપેલું છે। જય માતાજી। આપણો પરિચય જે માંજલપુર ગામમાં જીવામાના ચોકમાં ભાગોરમાં જયરામ ભજન મંડળ તરફથી છેલ્લા 15 વર્ષથી અહીંયા કંઈ ને કંઈ કુંવારિકાઓ છે એ લોકો માટે કંઈ ને કંઈ નાસ્તાનો પ્રોગ્રામ કે કંઈ ને કંઈ જેમ કે ચાઇનીઝ છે, પાણીપુરી છે। આ વખતે પાણીપુરીનું આયોજન છે અને બી મિનરલ વોટર પાણીથી, અને દર વખતે કંઈ ને કંઈ ચાઇનીઝ હોય છે, દાબેલી હોય છે, પીઝા હોય છે, કંઈ ને કંઈ જયરામદાસ ભજન મંડળ તરફથી કંઈ ને કંઈ આયોજન હોય છે। અને ખાલી ને ખાલી કુંવારિકાઓ માટે નહીં આ પ્રોગ્રામ નહીં, પણ માંજલપુરમાં કંઈ બી પ્રોગ્રામ હોય, કંઈ બી નાનો મોટો પ્રોગ્રામ હોય છે તો જયરામદાસ ભજન મંડળ કંઈ ને કંઈ એમનું સૌભાગ્ય બને છે અને હંમેશા વર્ષોથી સેવાનું કામ કરે છે। અને માંજલપુરની વાત કરું જો જયરામ ભજન મંડળ તરફથી માંજલપુરમાં બી બહુ મોટા પાયે પરિવર્તન આવ્યું છે। એટલે હું કહેવા માગીશ કે ધન્ય છે આવા મંડળને કે જે માંજલપુર અને માંજલપુરની આજુબાજુ પ્રજાને જે સુધારો લાયા છે અને પરિવર્તન લાયા છે। આશરે અંદાજિત અત્યાર લગીન 501 છોકરીઓ અહીંયાથી લાભ લઈને ગઈ છે અને હજુ તો મોટી સંખ્યામાં આવશે। કાર્યકરો જયરામ ભજન મંડળ એટલે કે એમના કોઈ નિમિત્ત નહીં, ફરીએ કાર્યકરો છે, પણ મંડળની જોડે મોસ્ટ ઓફલી દરેક ફરિયા અને આખું માંજલપુર એમની સાથે જોડાયેલું છે। રવિરાજસિંહ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા।